ચાલુ છે એવું છે આ સુમખડા રીંગણા કહેવાય ને એની ઓલી છે ઢોપળો આ રીંગણી છે સુમખડા એટલે જ આવી રીતે આવે જોટા કાકાની બદલે છે બધું ભરાઈ ગયું પાણી જાળિયા પૂજ્યા છે અને વાડીના રસ્તે હાલતા હાલતા જાય છે અને રસ્તો હા ઓલો થઈ ગયો છે અને પાણી કેવું હાલ્યું જાય છે ઠેઠ સુધી આ બાજુ પાણી હાલ્યું જાય છે ચોમાસાનું હોય ને હજી આ વેતું પાણી ચોમાસું તો વહી ગયું પણ આ ડુંગરમાંથી હજી વેતું પાણી. શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે જો એમ સાળી આવી આવ્યા છે દીદી અહીંયા હતી રોકાણી લીધી પરવડીથી પાછા એમ સીધા અહીંયા આવ્યા છે અને દીદીને લઈને પછી અમે સુરત જવાના છીએ અહીંથી તો અમે અહીં આવ્યા છીએ સાળી આજ તો કાલે બપોર પછી આવ્યા હતા તો તેમાં જો સવારમાં કેવો નજારો છે અહીંનો કેવું ખુલ્લું વાતાવરણ ને આમ ઠંડી ઠંડી આમ એમ કહેવાય કે સવારમાં તો આમ ઠંડો એવો વાતાવરણ હોય છે કેવું મસ્ત. આપણે તો એટલી બધી ઠંડી સવારમાં નથી પડતી ને સુરતમાં તો. અને અમારી વાડી છે બધી મોટર ચાલુ છે એવું છે શેરડી છે આંબા નાળિયેરી ને સંદનનું ઝાડ છે ઓલું છે ને એ સંદન છે જમરૂખડી ને દાડમડી ને બધી વસ્તુ છે સીતાફળી ને બધું. અને આ બાજુ હરગવા છે આ બધા લીંબુડા છે નાના નાના આમાં લીંબુડા ને આંબા ને બધું ભેગું છે આમાં આંબા એટલા છે લાટ આંબા છે અંદર બધા લીંબુડા છે જે નાના નાના છે આમાં લીંબુ નથી જ આવતા નાના છે જે પેલા છે આ બધા છે ને ઓલો વાવાઝોડું આવ્યું હતું ને એમાં બધા પડી ગયા છે નકર તો લાટ હતા ને આ ભીંડા છે દેશી પણ જો હજી હવે તો ઓલા થઈ ગયા છે પાકી ગઈ શીંગું જો બી થાય એને જો કેવી શીંગું છે શીંગ પાકી ગઈ હોય કે નહીં એટલે આ ભીંડાનું શાક તો એટલું મસ્ત થાય ને આ પાછી કૂણી છે આ ભીંડાની હાર છે આખી આ બાજુ ગવારની હાર છે એવું છે આજે બધી પાકી ગઈ છે બિયારણ થાય જાનું બી થઈ જાય આ ગવારી પાકી ગઈ છે કોઈને ઉતારવાનો ટાઈમ નહીં હોય આખે છોડવા પાકી ગયા છે આમાંય હજી આમાં તો નથી છે ઉકાણો નથી જ આમાં છે. આ ગવારનું શાક એટલું મસ્ત થાય કેવા ઘૂરખા છે ગવારના એવું કંઈક છે. અને આ બાજુ છે બધો હરગવો આ બાજુ બધો હરગવો છે તેમાં છે ને પાણીની મોટર ચાલુ છે તો કેવું પાણી આવે છે આ કવો છે અંદર એવું પાણી આવે મોટર ચાલુ તેમાં કરીને એવું પાણી જાય છે. આવો નજારો જોવે તો આ બે સિવાય ક્યાંય મળે નહીં કેવું ધોરિયામાં થાય છે ઊભા ધોરીએ. આમાં શું વાવેલું છે ઋષિ રસકો ભેં હાટું હે બધા ભેં હાટું આમાં રસકો વાવેલો છે અને ઓલ પાસે ઝાર વાવેલી છે ઓલ પાસે હરગવા છે. તું તણાઈ જાશે એમાં જો તણાઈ જાશે એમાં ઋષિ તું એવું પાણી જાય છે તું તણાઈ નહીં જાય એમાં ટાઈમ પર હામું જો મારી એ હું નાખ્યું તે હા કેવું પાણી જાય છે હરગવામાં જાય છે પાણી બધું. અને હસ્તગીરીનો ડુંગર દેખાય છે જો કેવું ડુમ્મસ વાળું વાતાવરણ છે અત્યારમાં એમાં તો. સીતાફળ છે એમ સીતાફળ ગોતતી છે ચારના પણ છે નહીં એવું છે બધા તોડીને ખાઈ ગયા પૂરા કરી દીધા સીતાફળ. બીજું બધું વધારે છે આમાં જો સરોઠી મળી પાકલ કેટલી બધી છે લઈ લો લઈ લો પણ લઈ લો ને આવી શીંગું હોય એની અહીંયા રહી છે આ બધી જો સરોઠી છે ઋષિ લાવો તો સરોઠી હાલ આમાં કાઢી જો
તો કેટલી બધી છે આમાં ઋષિને વાળ જોવો તો હેરસ્ટાઈલ કહેવાય એને કે તો શું કહેવાય હજી બધું ચાવી સમારકામ સરસ કરવાનું બાકી છે ઋષિબેનને ચાવી નીકળ આપણે ઘરે તે કવડી મોટી થઈ ગઈ છે કા સરોઠી જા લઈ લે ઋષિબેન આપણે લઈ જાવું ઘરે હા તો મારી લઈ જ જાય આપણે વાવશું તે ઘરે ઉગી તો છે મોટી ખબર પણ એમાં જે સરોઠી નથી આવી હવે નથી જોઈતી આપણે ઘણી એટલી પછી બહુ શું કરવી હાલો ઓલા આપણે પોપૈયા પાકે એવા થઈ ગયા છે ઉતારી લઈ થોડા આમાં જો પોપૈયા કેવા આવ્યા છે ને હજી તો ફૂલે એટલા આવ્યા છે તો કેવા છે ઋષિ કે 5 પોપૈયા મોકલાવું મારા વાલા એવી રીલ્સ બનાવી છે એ કે મેં કીધું આમાં 5 મેકલાય તો આપણે હાટું શું વચ્ચે જોતો તું 5 એમ તો ઘણા છે હો આ બાજુ કેટલા છે 2 4 5 6 7 8 9 છે 9 પોપૈયા છે આમાં 9 એટલે 5 મેકલાઈ દે તો 4 વધે ને આપણી હાટે જોતા અરે ડુંગર ની તમ જો કેવો નજારો આમ એવો મસ્ત લાગે આમ એવું વાતાવરણ છે બધું ને આ બાજુ ગુંદો છે અમારે આ ગુંદો છે એમાં ઉનાળામાં આવે ગુંદા ને એવું અત્યારે તો કાંઈ હોય નહીં ઉનાળામાં હોય અને આ બાજુ હરગવાની એવું છે જ્યાં પાણી એમાં જ જાય છે હરગવામાં જ તેમાં પીવે છે પાણી હરગવામાં આમ જાય છે જે તો બહુ આગે સુધી છે ઠેઠ સુધી હરગવા છે એટલે ફૂલ કેવા આવ્યા છે ઝુમખડા રીંગણા કહેવાય ને એની ઓલી છે રોપડો આ રીંગણી છે ઝુમખડા એટલે જ આવી રીતે આવે જોટા બે ત્રણ એ તો ફૂલડા હોય તોડ લે એમ છે કેવા રીંગણ છે આખા થાય મસ્ત ભરેલા થાય આવશે ટાકા ને એવું ભરી લે છે બધું ભરાઈ ગયું પાણી ટાંકા બધા ભરાઈ ગયા ડાયરેક્ટ જ તે કાંઈ નહીં નળી મૂકવાની જરૂર કે કાંઈ વસ્તુ નહીં જો ટાંકા ને એવું ભરાઈ ગયું ઓય એમ કે નાય છે બે ધોરિયામાં કેવું પાણી જાય છે